સુપર 6 માં આગળ વધીએ વાત કરીએ આજના વધુ એક ટ્રેન્ડિંગ મુદ્દાની। ભારતમાં તેલના કૂવા નથી, પેટ્રોલ ડીઝલનો સંયમપૂર્વક ઉપયોગ કરો। ઈરાન અમેરિકા યુદ્ધની ભારત પર થયેલી માઠી અસર પર પ્રથમવાર પીએમ મોદી એક બે વાર નહીં પરંતુ 3 વખત ખુલીને બોલ્યા છે। હૈદરાબાદ તેલંગાણા બાદ વડોદરાની જનસભામાં નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સમક્ષ કેટલીક ગંભીર બાબતો મૂકી અને કેટલીક મહત્વની ટકોર સાથે અપીલ પણ કરી છે। પીએમ મોદીએ કહ્યું છે કે વિદેશી મુદ્રાની બચત કરવાનો સમય પાકી ગયો છે અને તેના માટે તેઓએ કેટલાક મહત્વના બિંદુ રજૂ કર્યા। ફરી એકવાર શિક્ષણ પદ્ધતિને લઈને ચર્ચા તેજ બની ગઈ છે। વડાપ્રધાન દ્વારા શિક્ષણને ઓનલાઈન કરવાની અપીલ બાદ શિક્ષણ જગતમાં મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। ક્યાંક શિક્ષકો ઓનલાઈન શિક્ષણને સમયની જરૂરિયાત ગણાવી રહ્યા છે તો ક્યાંક નાના બાળકો માટે ઓનલાઈન શિક્ષણ વધુ અસરકારક હોવાનું માની રહ્યા છે। વડોદરા અને સુરતમાંથી સામે આવેલા નિવેદનો હવે શિક્ષણના ભવિષ્ય પર મોટો સવાલ ઊભો કરી રહ્યા છે। વડોદરામાં શિક્ષકો અને શિક્ષણવિદોએ ઓનલાઈન શિક્ષણ મુદ્દે પોતાની ચિંતા વ્યક્ત કરી છે। શિક્ષકોના મતે પ્રાથમિક ધોરણના બાળકો માટે ઓનલાઈન શિક્ષણ અસરકારક સાબિત થતું નથી, કારણ કે નાના બાળકોને મોબાઈલ અને સ્ક્રીન સામે લાંબા સમય સુધી બેસાડવું ખૂબ જ મુશ્કેલ બની રહે છે। સાથે જ બાળકોનું ધ્યાન કેન્દ્રિત કરાવવું એક મોટો પડકાર બની જાય છે। શિક્ષકોનું માનવું છે કે માધ્યમિક અને કોલેજના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ શક્ય છે, પરંતુ ધોરણ 1 થી લઈને 5 સુધીના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ વધુ યોગ્ય ગણાય છે, કારણ કે આ ઉંમરે બાળકોને સીધું માર્ગદર્શન અને ક્લાસરૂમનું વાતાવરણ જરૂરી હોય છે અને એટલા માટે જ 1 થી 5ના બાળકો માટે ઓનલાઈન શિક્ષણ પડકારરૂપ છે। તકલીફ ઊભી થાય છે। એક તો સૌથી પહેલાં બાળકો લેઝી બોન્સ બની જાય છે। બીજું, દાખલા તરીકે તમે ઓનલાઈન ગયા તો કોઈ પણ પ્લેટફોર્મ તમે ઉપયોગમાં લો તો એ પ્લેટફોર્મ્સ પર બાળકોની કન્સિસ્ટન્સી નથી હોતી, કારણ કે ઘરમાં ડિવાઇસની સંખ્યા લિમિટેડ હોય છે અને પછી એ બાળક માટે ડેડિકેટેડ ડિવાઇસ બની જાય છે। એ સૌથી મોટી ખામી છે। નંબર 3, ત્રીજો મુદ્દો, બાળકોનો ઓનલાઈન સ્ક્રીન ટાઈમ વધેલો, એને કારણે બાળકોની અંદર ઘણી બધી સમસ્યાઓ જોવા મળેલી કે જેમાં આંખની સમસ્યા સૌથી વધારે હતી અને ત્યારબાદ બાળકો મોબાઈલનો સ્ક્રીન ટાઈમ વધી ગયેલો, જેને કારણે બીજા કોન્સિક્વન્સીસ પણ બહુ ઊભા થયેલા હતા। ચોથો મુદ્દો જે હતો કે ફોર એક્ઝામ્પલ એને કારણે રિઝલ્ટ પર ગણિત અને વિજ્ઞાન અને ભાષા જેવા વિષયો પર બહુ મોટી અસર થવા પામી હતી અને કોરોના કાળ પછી તો બાળકો ઇંગ્લિશમાં લખવામાં પણ એસએમએસની ભાષા વાપરતા હતા। આવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થયેલી। અને પાંચમો મુદ્દો કે જ્યારે ધોરણ 12, 11, 12 સાયન્સની અંદર જ્યારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી જેવા વિષય હોય છે એમાં પણ બોર્ડમાં માર્ક્સ ગણાતા હોય છે અને કમ્પ્યુટર વિષય જેવા વિષયના પણ માર્ક્સ ગણાતા હોય છે, ત્યારે પ્રેક્ટિકલ ઓનલાઈન કરાવવું એ ટુ બી ડિફિકલ્ટ થઈ જાય છે। કે પ્રાઇમરી માટે કે સેકન્ડરી માટે કે હાયર સેકન્ડરી માટે આ નિર્ણય નહીં હોવો જોઈએ જો શક્ય ન હોય ત્યાં સુધી, પરંતુ હાયર સ્ટડીઝ માટે જે કોલેજમાં ભણે છે એની માટે આ નિર્ણય લેવામાં આવે તો યોગ્ય છે। તો બીજી તરફ સુરતમાં શાળાના આચાર્યો અને ટ્રસ્ટીઓએ વડાપ્રધાનના નિર્ણયને આવકાર્યા છે। ગુજરાત સ્વનિર્ભર શાળા મંડળના પ્રવક્તાએ જણાવ્યું છે કે કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓ ઓનલાઈન શિક્ષણની પદ્ધતિથી પરિચિત થઈ ચૂક્યા છે, જેથી ફરી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા માટે મોટો અવરોધ નહીં આવે। વેકેશન દરમિયાન ઓનલાઈન મીટિંગ યોજીને આગામી શિક્ષણ વ્યવસ્થા અંગે નિર્ણય લેવામાં આવશે। જોકે સુરતના શિક્ષણ જગતે પણ ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ ચાલુ રાખવાની વકાલત કરી છે। હું આ વાતને આવકારું છું, સ્વીકારું છું, પરંતુ કયા સ્ટાન્ડર્ડથી કેવી રીતે કરવું જોઈએ તેની એક અમારા અનુભવે અને સંદર્ભે વાત કરી રહ્યો છું કે 5મા ધોરણ સુધીનું શિક્ષણ ઓફલાઈન થાય, પ્રત્યક્ષ શિક્ષણ થાય। હજુ તો 1 મહિના પછી વેકેશન પછી શાળાઓ ખુલશે, ત્યારની સ્થિતિ શું હશે, કદાચ સારી પરિસ્થિતિ આવી જાય ને સારું પણ થઈ શકે, પરંતુ 6ઠ્ઠા ધોરણથી ઉપરના વર્ગોને સાપ્તાહિક રીતે 1 કે 2 દિવસ માટે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે, ખાસ કરીને શાળા કોલેજોમાં, યુનિવર્સિટીઝની અંદર કે જ્યાં ટ્રાન્સપોર્ટેશન, ક્રૂડ અને ઓઇલનો, પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો થાય અને એ વસ્તુ એટલા માટે કરવામાં આવે છે કે કદાચ યુદ્ધની પરિસ્થિતિ વણસે એવા સમયે ભારતના લોકોને અને ખાસ કરીને શિક્ષણ ઉપર એની માઠી અસર ના પડે એના માટે સ્વાભાવિક રીતે સૌએ સજાગ થવા માટે વડાપ્રધાનશ્રીની અપીલ છે। એને એક તરફ ટેકનોલોજી સાથે આગળ વધતું શિક્ષણ તો બીજી તરફ બાળકોના ભવિષ્ય અને અભ્યાસની ગુણવત્તાનો સવાલ। શિક્ષણ ઓનલાઈન કરવું કે ઓફલાઈન જ રાખવું જોઈએ? હવે આ ચર્ચા માત્ર શિક્ષકો સુધી સીમિત નથી રહી, પરંતુ વાલીઓ, વિદ્યાર્થીઓ અને સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની ચિંતા બની ગઈ છે। તો આપને જણાવી દઈએ કે ઓનલાઈન શિક્ષણના ફાયદા
કેટલા હોય છે? ઘરે બેઠા અભ્યાસની સુવિધા મળે છે, સમય અને ટ્રાવેલની ચોક્કસપણે બચત થાય છે, ટેકનોલોજી સાથે બાળકો અપડેટ રહે છે અને સાથે જ રેકોર્ડેડ લેક્ચર જે હોય છે એ ફરી વારંવાર સાંભળી શકાય એમ છે. મોટા વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેમના માટે પણ અભ્યાસ સરળ બની રહે છે અને સાથે જ આપણે જણાવી દઈએ કે એમરજન્સીમાં શિક્ષણ ચાલુ રાખી શકાય. તો આ તમામ જે છે ઓનલાઈન શિક્ષણના ફાયદા કહી શકાય છે. તો આ સાથે જ હવે આગળ વધીએ અને જોઈએ કે આખરે ઓનલાઈન શિક્ષણના ગેરફાયદા કેટલા હોય છે. તો નાના બાળકોનું ધ્યાન ભટકી જાય છે ચોક્કસપણે. ઓનલાઈન જ્યારે એ લોકો ક્લાસીસ લેતા હોય છે સ્કૂલના, ત્યારે તેઓનું ડિસ્ટ્રેક્શન ખૂબ વધુ થતું હોય છે. અને બીજી વસ્તુ એ છે કે મોબાઈલ અને ઇન્ટરનેટની સમસ્યા પણ થતી હોય છે. જી હા, ઘણી વખત ઇન્ટરનેટ અપડાઉન થતું હોય છે તો એને લઈને પણ અવરોધ આવે છે શિક્ષણમાં. સાથે જ આંખો અને આરોગ્ય પર પણ અસર થતી હોય છે. લગાતાર સ્ક્રીનની સામે બેસીને આંખો પણ ખેંચાતી હોય છે. શિક્ષક અને વિદ્યાર્થીનો સીધો સંપર્ક નથી થતો અને ઓનલાઈન જે કનેક્ટ થાય છે તે એટલો અસરકારક નથી હોતો. પ્રેક્ટિકલ ક્લાસીસની વાત કરીએ અને સાથે જ એક્ટિવિટીની વાત કરીએ તો એ ઓનલાઈન ખૂબ વધારે મુશ્કેલ હોય છે. સ્વાભાવિક છે કે એમાં સ્ટુડન્ટ અને ટીચર્સ ડાયરેક્ટ કનેક્ટ નથી થતા અને આ સાથે જ ગામડાઓમાં નેટવર્ક એક મોટો પડકાર બની જાય છે જ્યારે ઓનલાઈન શિક્ષણની વાત આવે છે. તો આ તમામ ગેરફાયદા છે ઓનલાઈન શિક્ષણના. હવે આપને એ પણ જણાવી દઈએ કે વાલીઓના મનમાં કેટલા સવાલો ઊભા થઈ રહ્યા છે. તો તેમનું જે કહેવાનું છે તે પ્રમાણે આખો દિવસ મોબાઈલ કેટલો યોગ્ય છે આને લઈને તેઓની ચિંતા ઘણી હદે વધી ગઈ છે. બાળકો ખરેખર ભણે છે કે નહીં અને સતત તેમની ઉપર નજર રાખવી પડે છે. સ્ક્રીન ટાઈમ વધવાનો પણ ભય રહે છે. ચોક્કસપણે 3 કલાક 4 કલાક જો સ્કૂલના ઓનલાઈન ક્લાસીસ થતા હોય છે તો વિદ્યાર્થી ખરેખર ભણે છે કે પછી મોબાઈલમાં ગેમ રમે છે, આના માટે વાલીઓએ સતત નજર રાખવી પડતી હોય છે. ઓફલાઈન જેવી શિસ્ત નથી રહેતી, આ પણ વાલીઓનો દાવો છે. નાના બાળકોને માર્ગદર્શનની ખાસ જરૂર છે ને એટલા માટે જ વાલીઓ જે છે તે ઓનલાઈન કરતાં ઓફલાઈન ક્લાસીસને વધુ પ્રેફર કરતા હોય છે. આ સાથે જ આપણે જણાવી દઈએ ઓનલાઈન શિક્ષણ સમયની જરૂરિયાત તો છે જ અને બાળકોના ભવિષ્ય માટે જોખમ છે, આ પણ અહીં પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. ટેકનોલોજી અને પરંપરાગત શિક્ષણ વચ્ચેનું સંતુલન કેવી રીતે જળવાશે, આ પણ એક ગંભીર પ્રશ્ન છે. આ તમામ સવાલોના જવાબ હવે સરકારના આગામી નિર્ણય પર જ નિર્ભર બન્યા છે.